આપણે વ્લોગ શૂટ કર્યો ને તો ગોપાલને તો બાટલો ચડાવ્યો તો કા ગોપાલ હજી હવે નહીં ચડાવવાનો હતો. આ રાખ્યું છે દવા હે ગોપાલની. ગોપાલ થોડીક જાજી દવા છે, આપણે તો ખાલી થોડીક હતી. ગોપાલના બાટલો ચડાવેલો વારે લાગી હતી કા ગોપાલ પીનો પીવાય નહીં કા જોવા થયેલું છે જ રાખ્યું છે. કેટલી જ રાખવાનું કીધું? બે જ રાખ્યું કીધું. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. એટલે બહુ મજામાં તો નથી, કેમ કે તાવ આવી ગયો છે. એટલે ગોપાલની વાડી ગયો તો અત્યારે જાગીને ખીરાઈને ગોપાલની વાડી પર ગયો તો પૂછવા ક્યારે દવાખાને જવાનું છો. એટલે ગોપાલને દવાખાને જવાનું છે, એને બાટલો હડાવવાનો. કાલે આપણે જવાનું હતા, કાલ પણ પછી મોડું થઈ ગયું એટલે નથી ગયા ને. હવે પૂછવા ગયો તો મેં ક્યારે જવાનું છે. હમણાં હું ગોપાલ લઈશું, મને તાવ આવી ગયો અને ઉધરા થઈ ગઈ છે ને ગોપાલને બાટલો હડાવવાનો 2-3 તાવ આવતો. એટલે હું હમણાં હજી ડૉક્ટર નથી આવ્યો, 9-9:30 આવે લગભગ, એટલે ત્યારે જઈશું. કડીક આપણે રહેવી, પછી હમણાં ડૉક્ટર આવશે, પછી આપણે દવા લઈ આવીશું. ફાઇનલી મિત્રો, જો આપણે ગોપાલની વાડીએ વ્યાવા છીએ ને ગોપાલ તો જો હું તો છે કા ગોપાલ ક્યારે જવાનું દવાખાને? મજાની તો જો ફોન કરે કા દેખાડ તો ખરો મોટું તાવ છે. ડૉક્ટર નથી આવ્યો એટલે મેં કાકાએ ફોન કર્યો તો એવું હે ને. લો પાછું હોઈ ગયો. ક્યાં ખરો ક્યારે જવાનું? હે ક્યારે જવાનું? ક્યાં ખરો ક્યારે જવાનું? 10 વાગ્યા ક્યારે જવાનું? 11 વાગ્યા છે. કલાક હજી રહેવાનું એમ. હું ને ગોપુરના કાકા જવાના છે ત્રણે ને પછી ઘડી કાંઈ રહી, પછી હમણાં ડૉક્ટર આવે પછી આપણે જઈશું. ફાઇનલી મિત્રો, વાગી જશે 11:30 ને જો આપણે ગોપાલની વાડે વ્યાવા હતા. તમે કહેતા છે દવાખાને જવાનું હતું, પણ જે ડૉક્ટર આવ્યો નથી. ફોન કર્યા હતા, એનો ફોન આવ્યો તો એ ઘડી કરીને આવી ગયો. એટલે હવે બપોરો કરીને આપણે જઈશું. શેતને આપણે હારે છે કા શેતન રજા છે? ફોન લીધો? શેતને ફોન લીધો લાગે છે. ઓપ્પોનો લાગે છે. શું લોક છે? લોકા આમ આમ શેતને ફોન લીધો લાગે છે. કઈ દી કાલ પમદે લીધો? શુક્રવારે લીધો. ઠીક એવું છે એમને. નવો લીધો હાલે. હવે તો ડૉક્ટર આવે પછી આપણે દવાખાને થાય છે. કારણ કે શેતને બેસી પછી બપોરો કરીને આપણે જઈશું. અત્યારે આપણે ઢોરને પાણી નાખી દેવી. મકાઈ તો વાઢેલી છે ને, જો મારા કાકા દવા છાંટે. મકાઈ તો કાલે આપણે ઓલું કર્યું એટલે અહીંથી વાટી જ નાખી હતી, ખાલી નાખવાની છે. મકાઈ તો ફૂટાઈ ગઈ, પાછી વાવી છે. હવે તો આપણે ઉકલ નાખવાનું થાય છે. હું થોડીક સહી નાખી દઈએ અત્યારે, એટલે કાલે લગન એમ નહીં, હાંજ હાકા ખૂટી જાય છે એટલી પડી છે એટલી. ચાલો આપણે ઢોરને પાણી ને નાખી દઈએ ને હમણાં બપોરો કરવાનું ટાણું થાય એટલે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે બપોરો કરવા બેસી જશે. બપોરામાં જો બટેકા વઘારેલા છે અને રોટલી છે, શાક નથી, બટેકા વઘારેલા છે. એટલે હું સાસ તો કાંઈ ખવાય નહીં, તાવ આવી ગયો. ન કરતો રોજ સાસ ખાતા હોય ટાઢે 2 દી નહીં ખાવી. હું દવાખાને જવું હતું પણ હવે તડકો છે ને ફોન નથી મારા કાકાનો આવ્યો ગોપાલને ક્યારે લઈ જાય. આપણે ગાડી ન કરે, આપણે બપોર પછી હવે તો એ બપોર પછી જઈશું. ખંભાળા જઈએ ગામમાં જઈએ તો ઘડીક આપણે બપોરો કરીને હોઈ જઈએ. તડકાનો તડકો જો બાઈક કેટલો તબકો એમ તડકા એવા પડે એટલે તાવ બંધાઈને આવી જાય. હું ચાલો બપોરો કરી લઈને પછી ઘડીક હોઈ જાય. બપોર પછી આપણે દવાખાને જઈશું. ફાઇનલી મિત્રો વાગી જશે 3:30 ને જો આપણે જાગીને આવ્યા છીએ ગોપાલની વાડીએ. હું દવાખાને તમને કા ગોપાલ શું છે? રિપોર્ટ લઈ લીધો. એ ડૉક્ટર કંઈક બહાર ગામ વહી ગયો એટલે નકર તો આપણે બપોરે એવું પણ ખબર નથી. મેં કહી દીધું અમને એ આવ્યો નથી એમ કીધું મેં તો. રિપોર્ટ છે આપણે તમે કાંઈ ખબર ન પડે શું છે. ડૉક્ટરને જઈને દેખાડો ન હતો. હાલો આપણે દવા લઈએ ને ગોપાલને બાટલો ચડાવી એવી એક ઉધરાની છે ગાડી આપણે લઈને જવાનું છે. ચાલો આપણે હવે જઈએ ગામમાં. ફાઇનલી મિત્રો, જો આપણે દવા લઈને વાડીએ વ્યાવા છીએ પછી ગામમાં કે આપણે વ્લોગ શૂટ કર્યો ને તો ગોપાલને તો બાટલો ચડાવ્યો હતો કા ગોપાલ હજી હવે નહીં ચડાવવાનો હતો. આ રાખ્યું છે દવા હે ગોપાલની. ગોપાલ થોડીક જાજી દવા છે, આપણે તો ખાલી થોડીક હતી. ગોપાલના બાટલો ચડાવેલો વારે લાગી હતી કા ગોપાલ પીનો પીવાય નહીં કા જોવા થયેલું છે જ રાખ્યું છે. કેટલી જ રાખવાનું કીધું? 2 જ રાખ્યું કીધું. ઠીક એવું છે. ધોઈ હવે ઘડીક એ હોઈ જાય છે ને આપણે આપણી વાડી પર જઈશું. અત્યારે દવા પીવાની હે?
સાંજે ખાઈને પીવાની છે ને આપણે સાંજે પીવાની છે. એટલે ગોપાલને થોડોક વધુ તાવ હોય તો આપણને તો તાવ હોય તો બહુ દાદો કાંઈ ફેર ન પડે હો ગોપાલભાઈ. એટલે કોઈને ખબર ન પડે તાવ આવી ગયો એ રીતે વલોક તો આપણે ઉતારવાના જ છે તાવ આવી જાય તો હું ચાલો આપણે હવે વ્યાજ એવી વાળીએ અને કાંઈ કામ તો નથી ને કાંઈ કામ કરવાનું નથી, ખાલી પૂછ્યું આપણે તે એટલે ફોન જોઈશું. અત્યારે તો હુવા ન ઊંઘ નહીં આવે એટલે ગોપાલને એમ સૂતો રહેશે હું. ચાલો આપણે જઈ વાળીએ. ફાઇનલી મિત્રો વાગી જશે 1:30 અને જો આપણે ઘરમાં ઘડીક ખૂતાતા નથી, આપણે બહાર વ્યાવા જેવી અને આપણે ધાવામાં ઘડીક વ્યાવા જેવી અને જો થોડોક લાલ થઈ ગયો જો શેતાની જો હાલો આવે છે. ગોપાલ તો જઈને વાડી હતો ઓલું હાથમાં ઓલું છે એટલે કાંઈ બહુ રખડતો નથી, ન કરતો એકાદ આંટો મારો આવે એમ તો. એટલે એમ તાવ આવી ગયો ને તો એ આંટા ફેરા મારો જ પડે. આપણે તો રખડતા હતા ઘડીક, પછી ઘડીક ફોન જોતા હતા ને બસ. હું જાજો તાવ એટલે આમ નવરો હતો સૂતો હતો પણ તોય તાવ અત્યારે ન બહુ એટલે હું તાવ જડાઈ જઈને ગોડા થઈ જાય. હું થોડીક આપણને ભૂખ લાગી હતી માથે જો આપણે લઈને વ્યાવા છીએ. જુઓ ખીચડી છે અને બટાકા વઘારેલા છે ને ડુંગળીઓ લીલી મસ્ત હે, મસ્ત ખાવાનું છે. બટાકાને ખીચડી ખાઈને મજા આવે. બટાકાને શાક હોય તો આવે. ગોપાલને જો સંભાળવા નહીં થતો, ગોપાલ હાલો તો આવે છે. જો હાલો તો ઝૂમ કરીને દેખાડું તમને થોડું. મોરલો બોલે જો નિરાતે સાંભળજો. બંધ થઈ ગયો તને ઘડીકમાં પેલા વાંકવાનું ચાલુ થયું ને એટલે થોડીક ભૂખ લાગી ને મેં કે હવે ધાવામાં જાવી ડુંગળો ને એવું બધું લઈને બટાકાને ખીચડી ખાવી. ખીચડી તો મજા ન હોય ત્યારે ખાવી ને, બાકી તો આપણે ન ખાતા હોય. ગોપાલે એમણે લગભગ આપણે વાડેથી ને લઈ ગયો તો કા ગોપાલ ખીચડી ખાઈ દે એમ કે છે. આપણું પાવર બેગ લઈને આવે છે. આપણે દવાખાને ગયા ત્યારે એના મીકી જતા એટલે ખિસ્સામાં વજન થાય એટલે એને મીકી જતા ભૂલાઈ ગયું હતું. જો આવે છે ઉધરા ખાતો. ઉધરા મને થઈ ગઈ છે ને ગોપાલને થઈ ગઈ છે એટલે બેન મજા જ બગડે કે કોમેડી વિડીયો નથી બનાવ્યા. વ્લોગ તો વાત મેં તોય કટકા લીધા રાખીને અપલોડ કરી દેવી એટલે હાલે ને. હું ભાઈ વ્લોગ તો ઉતારવાના જ હોય એવું છે. ધોઈ હમણાં ગોપાલ ધાવામાં જો આવે છે. પછી ગોપાલને ચેતન બે ધાવામાં હાલ્યા આવે છે. નાસ્તો કરો જોઈએ, નાસ્તો દિવસ શણગારી તે ખાધું ખીચડી ખાધી તે બટાકા નહીં ખાવાના. એને થોડોક ભારે માયલો તાવ છે. આપણને એવું કાંઈ કીધું નથી ખાવાનું. આવું ખાવાનું હોય, ખાવું હોય બે જાવ અને એવા આમ જો લોકેશન વ્યૂ કેવું આવે છે. રખડ કરવું પડે કાં એટલે મજા આવી જાય. ચાલો આપણે ધાવા માથે ઘડીક બેસવીને આપણે થોડુંક ખાઈ લેવી. જો આપણે ખીચડીને બટાકા ખાઈ લીધા ને જો આપણે ડીશ આઠી મીચી આવ્યા છીએ. ખાવાની બહુ મજા આવી. હવે ચેતનને બી બેઠા છીએ અને ગોપાલ તો વાડી હેઠો વેજો એટલે પછી હેઠો ગયો વાડી નહીં ગયો હોય. ચાલો હું ચેતન તો ઘડીક ધાવા માથે બેસવી. ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે 7:20 થઈ ગયા છે ને જો આપણે ધાવા માથે સીવી અને થોડું અંધારું થવા મળ્યું. અને જો વાદળા થાય જો વાદળ થવા મળ્યા અને આપણે મોટર એ ચાલુ છે. પછી આમ જાય બરોબર થોડું દેખાતું હોય છે પાણી. જો જાહેર ભાઈ એમાં જાય છે અને મોટો જબરો કેરો છે એટલે તો ભરાતા વાર લાગશે તે હું પછી બધી કરીને જોઈ લઈશું હું. ચાલો આપણે બેઠા વ્યા જાય ને વ્લોગ આપણે એ પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે ફરીથી એક નવા વ્લોગમાં.